સાબરકાંઠાના તલોદ તાલુકાના દોલતાવાદ રાયણિયા વિસ્તારમાં ફેક્ટરીનો વિવાદ વકર્યો। તલોદ તાલુકાના રાયણિયા દોલતાવાદ જોડે પાવડર બનાવતી કંપની જમીનમાં બોરવેલ મારફતે કેમિકલ ઉતારતી હોવાથી બોરકુવાના જળ પ્રદૂષિત તથા ખેતીને નુકસાન થવાથી કેમિકલના પાણીથી તંગ આવી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ફેક્ટરીમાં કેમિકલ ભરેલી ટેન્કર આવતા જ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો। કેમિકલ ભરેલું ટેન્કર તલોદ પોલીસ દ્વારા ડિટેન કરી લઈ જવામાં આવ્યું હતું। ત્યારે કેમિકલ વિક્રેતા અને ફેક્ટરી માલિક દ્વારા જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની પણ શંકા જોવા મળી હતી। ત્યારે અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। ત્યારે ફેક્ટરી સામે કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। અહેવાલ પરિસરમાં તલોદ। કલ્યાણસિંહ પરબતજી છે। દોલતાબાદ જુનાવાદના શિમારામાં લગભગ કંપની છે તે પાણી કેમિકલ વાળું આવે છે, એસિડની ગાડી ઉતારે છે, બરાબર। લગભગ 3 વખત અરજીઓ આપી પણ કોઈ અધિકારીઓ કે કોઈ પગલાં લેતા નહીં। આજથી લગભગ 10 બોરોમાં પાણી ખરાબ થઈ ગયું છે। માણસના પીધાના કોમ્બાઈ નહીં આવતું, કે ઢોરના પીધાના કોમ્બાઈ નહીં આવતું, અને ખેડૂતને જીવાદોરી તો આના ઉપર જ છે। તમે અરજી આલી? મારું નામ સોલંકી ચંદુસિંહ સગન છે, ગામ દોલતાવાદ દરબારવાસ। આ જે ફેક્ટરી આવેલી છે એમાં કેમિકલ લેવામાં આવે, બરાબર। આનું અમે મામલતદારમાં, તાલુકામાં, નગરપાલિકામાં 2 અરજીઓ આપેલી છે, આની કોઈ ઇન્કવાયરી થઈ નથી। અત્યારે હાલ ટેન્કર આવેલી છે। કેટલા સમયથી પ્રોબ્લેમ છે? આ સમય 12 મહિના છે। અને કેવું પાણી કેવું આવે છે? પાણી ખારું આવે છે ને લેબોરેટરીમાં લઈ ગયા છે, એકદમ ખરાબ। લેબોરેટરીમાં પાણી અમારું કરવું થઈ ગયું છે, એ લઈ ગયા છે। અંદાજે કેટલા બોરોમાં આવું? 10 બોરોમાં છે।